આગામી 23 થી 25 જૂન સુધી રાજ્યમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું થશે આયોજન। રાજ્યમાં 200 સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવાની અપાઈ મંજૂરી। તો 6.5 લાખ શાળા છોડી ગયેલ બાળકો માટે શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલ પ્રયત્નોની ડેપ્યુટી સીએમએ કરી સરાહના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠકમાં વરસાદ ખેંચાતા રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની સ્થિતિ અંગે કરાઈ સમીક્ષા। તો ખેડૂતોની વીજ પોલ નાખવા બાબત માંગણી સહિત ચાલી રહેલા આંદોલન અંગે પણ કરાઈ ચર્ચા। રાજ્યમાં દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો મળશે નવી નીતિ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 51 દ્વિચક્રી હેલ્થ યુનિટ અને 9 મોબાઈલ હેલ્થ યુનિટનું કર્યું લોકાર્પણ। તમામ વાહનો જીપીએસ આધારિત રિયલ ટાઈમ મોનિટરિંગ અને સીએમ ડેશબોર્ડ સાથે રહેશે સંકલિત। નીટ યુજીની પુનઃ પરીક્ષા પહેલા પોલીસ વડા જીએસ મલિકે અધિકારીઓ સાથે યોજી બેઠક। આઈપીએસ મકરંદ ચૌહાણને બનાવાયા નોડલ અધિકારી। 19 થી 21 જૂન સુધી નાઇટ પેટ્રોલિંગ કરવા અપાઈ સૂચના। સોશિયલ મીડિયા પર અફવા કે અન્ય મુદ્દાઓ પર પણ અપાશે ધ્યાન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના ઇવિયનમાં આયોજિત G7 શિખર સંમેલન કાર્યસત્રમાં રહ્યા ઉપસ્થિત। કાર્યસત્રનો વિષય છે તમામ માટે સંતુલિત, વેચાયેલ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો। તો પ્રધાનમંત્રીએ જર્મન ચાન્સેલર સાથે કરી દ્વિપક્ષીય બેઠક। પ્રધાનમંત્રીના સુશાસનના 12 વર્ષ અંતર્ગત રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન। સુરતમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવલેએ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓની આપી માહિતી। તો નવસારીમાં ધારાસભ્યની હાજરીમાં જનકલ્યાણ શિબિરનું આયોજન। વડોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત। લક્ઝરી બસ હાઈવે પર આગળ ઉભેલી ટ્રકની પાછળ અથડાતા 7ના મૃત્યુ, 28થી વધુ ઇજાગ્રસ્ત। રાજસ્થાનના બાંસવાડાથી સુરત જઈ રહી હતી લક્ઝરી બસ। પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ। રાજ્યમાં આગામી 2 દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી। આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની સંભાવના। ભારત અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને જીત માટે 403 રનનો આપ્યો લક્ષ્યાંક। કપ્તાન શુભમન ગિલ અને ઈશાન કિશને ફટકારી સદી। અફઘાનિસ્તાનના 1 વિકેટે 68 રન।